સદા ને મુદા આ બે શબ્દ યાદ રાખવા જેવા છે યમનાષ્ટક. નમોસ્તુ યમને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતમ. આપનું ચરિત્ર તો અતિ અદ્ભુત છે. તો કે અદ્ભુત તો ખરું, પણ અતિ અદ્ભુત શું છે? ટીકામાં આચાર્ય સમજાવ્યું, અસાધનમ સાધનમ કરોતી તિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવે એ અદ્ભુતતા છે. તો કે અસાધન ને સાધન એટલે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એકમ સૌર્ધમેવ ચ નિત્યમ હરૌ વિદતતો યાંતિ તન્મયતામ હિ. ભાગવતજીનો શ્લોક છે. કામમ ક્રોધમ ભયમ, અસાધન ને સાધન. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. હવે ક્યાંય કોઈ શાસ્ત્રમાં વાંચ્યું ગાળો બોલવાથી ઉદ્ધાર થાય? તો પછી 1008 ને 108 ને પછી તો નામાવલીની જગ્યાએ જ ચાલે. 100 વાર અપશબ્દો બોલ્યો ને પ્રભુ. અસાધન છે, સાધન નથી અપશબ્દો, પણ અસાધનમ સાધનમ કરોતી ઇતિ અદ્ભુત. અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદાર. આ અદ્ભુતતા છે એમના ચરિત્રની, કે જીવે કોઈ પણ સેવા ભાવથી કાંઈ ન કર્યું હોય છતાંય એને સેવા માની લે. એવા લીલા પ્રસંગોમાં આવતું કે સ્ત્રી પુરુષ મંદિરની પાછળ બેઠા હતા અને પુરુષ પાન બનાવતો હતો સ્ત્રી માટે, અને ચૂનો પાન લગાવતા વધ્યો અને દિવાલ હતી, તિરાડ હતી મંદિરમાં, એમાં ભરી દીધો તોય ભગવાનને ઉદ્ધાર કર્યો. અસાધનમ સાધનમ કરો. આ પ્રભુની અદ્ભુતતા, આ યમુનાજીની અદ્ભુતતા છે. તો નમોસ્તુ યમને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતમ ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાન. અને આપનું જે એકવાર પાન કરી દે એને ક્યારે પણ યમ યાતના નથી. આપના એકવાર પયપાન કરે એમને ક્યારે યમ યાતના થતી નથી. ક્યોંકિ યમોપી ભગિની સુતાન કતમ હંતે દુષ્ટાન નથી. પાન કર્યા એટલે યમુનાજી માં બન્યા અને હવે યમરાજ તો મામા બની. આપણે જ્યાં કહેવાય માં મારે પણ મામા ન મારે. 2 વાર માં જેમાં આવે એને મામા કહેવાય. એટલે માં કરતા બમણો પ્રેમ કરે એમાં. અને એટલા માટે શનિ અને યમરાજ આ બંને મામા થઈ ગયા. એટલે ન શનિથી ડરવાનું અને ન યમરાજથી ડરવાનું. તેને યમતે શિર ધનુષ ન સાંધે રે. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું ને, ચોરક હાથ તાહી, ત્યાં તો હાથ જોડીને ઉભો રહે છે. ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન. કથમ દુષ્ટ હોવા છતાં મામા મારતો નથી. અને એટલા માટે આપણે જે યમ દ્વિતીયાનો પ્રસંગ આવે ને, ભોજન કરવા માટે બોલાવ્યા યમરાજને અને પછી કહ્યું કે માંગે તે આપીશ. ત્યારે કહ્યું કે આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન લાગે એવા આશીર્વાદ. અને વચન મળ્યા એટલે યમ દ્વિતીયાના દિવસે યમુનાજીના સ્નાનનો મહિમા આપણે ત્યાં ગવાયો છે. કારણ કે યમરાજાએ વચન આપ્યું. કેમ? શ્રી યમુનાજીની કૃપાથી. અને યમોપી ભગિની સુતાન કથમ હંતિ પ્રિયો ભવતિ સેવના તવ હરેર યથા ગોપિકા. અને આમ આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, મમાસ્તુ તવ સન્નિધૌ તનુ નવત્વ મેતાવતા. આપના સન્નિધિમાં તનુ નવત્વ પ્રાપ્ત થાવ. 2 વસ્તુ છે, એક નવતનુ અને બીજું છે તનુ નવત્વ. આપણે ત્યાં સેવો ઉપયોગી દેહ એવું સેવા ફલમાં પણ કહ્યું છે. સેવાનું ફલ શું? તો અલૌકિક સામર્થ્ય. સેવો ઉપયોગી દેહ. આમ સેવાને અનુકૂળ દેહની પ્રાપ્તિ થાય. એટલે કે દેહ ધર્મો ભગવત સેવામાં બાધક ન થાય. 2 વસ્તુ છે, એક અલૌકિક દેહની પ્રાપ્તિ નિત્ય લીલામાં, અને એક આ દેહને અલૌકિક સામર્થ્ય પ્રાપ્તિ. તો સેવાથી ફલ નથી, પુષ્ટિ માર્ગમાં સેવામાં ફલ છે. સેવા કરીને પછી ફલ ન મળે, સેવા કરતા કરતા જ ફલનો અનુભવ થાય. આ વિશેષતા પુષ્ટિ માર્ગની છે, તનુ નવત્વની પ્રાપ્તિ. એવો અલૌકિક દેહ પુરુષોત્તમ દાસ આદિની વાર્તામાં આવે ને કે ગોપાલદાસને એમ થયું કે પિતાજી ઘરડા થઈ ગયા છે, લાવ કાલથી સેવામાં હું જઈશ. અને જ્યાં પ્રસ કરીને ગયા જુએ તો 18 વર્ષના યુવાન શેઠ પુરુષોત્તમ દાસ દેખાય. અને ત્યાં ભાવ પ્રકાશમાં હરિરાયજી લખે છે કે શું સેવા યુવાનીથી થાય છે? શું સેવા ધનથી થાય છે? સેવા ઘરથી થાય છે? સેવા સામર્થ્યથી થાય છે? ના, આ કશાથી સેવા થતી નથી. સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. બાકી કોઈ સાધન, સામર્થ્ય, સંપત્તિ, અનુકૂળતા, યુવાની, આયુ, આ કશું છે. જો એનાથી થતું હોત તો ઘણા યુવાનો કોઈ સેવા નથી કરતા. બધું આનાથી જો ઉત્તમ સાધનોથી બધું થતું હોત તો ઘણા એવા છે, ન દાન કરે, ન પુણ્ય કરે, ન સત્કર્મ કરે, અરે જે સેવા કરે ને મદદ ન કરે. કે જો તમે ફૂલ ન બની શકો, સુગંધ ન બની શકો,
પણ પવન તો બની શકો ને. કોઈ સુંદર કાર્ય કરતું હોય અને એ સુવાસ આવતી હોય સેવાની, બીજું કઈ ન કરો, એ સુવાસ ફેલાવો તો ખરા. આ લોકો બહુ સારું કરે છે. મદદ કરવી હોય ને તો આ ગૌ સેવાના મંડળમાં કરજો, આ ગૌ સેવા પરિવારમાં કરજો. કેટલી ગાયોની સેવા કરે આ લોકો, બહેનોને મદદ કરે, વિધવા બહેનો માટે કાર્ય કરે, કોઈના આરોગ્ય માટેની મદદ કરે, કેટલી સેવા થઈ રહી. કમથી કમ પવન બની જાય, એ સુગંધને ફેલાવો તો ખરા. અને સત્કર્મ જ્યાં થતું હોય ત્યાં સાથ આપો, નહીં તો એની વાત કરો. સારી જ્યાં બી થતી હોય ત્યાં કે તમારે કરવું તો આ યોગ્ય જગ્યા છે. આજે લોકોને કરવું છે, યોગ્ય જગ્યાઓ નથી મળતી. ઘણીવાર ઘણી મોટી મોટી સંસ્થાઓ એના વ્યવસ્થામાં જ એટલું ખર્ચી નાખે છે કે ડોનેશનનો 40% તો એના વ્યવસ્થામાં જ ખર્ચાય, 60% જ પહોંચે મોટી મોટી સંસ્થાઓમાં. અને એટલા માટે જે ઉદ્દેશ્ય માટે સેવા મળે એ ઉદ્દેશ્ય માટે જ એનો વિનિયોગ થવો જોઈએ. અને ઓછામાં ઓછા ખર્ચ કરી સંસ્થાએ પોતાના સંચાલનનું અને મેક્સિમમ એ સેવા માટે વપરાય એનો પ્રયાસ કરવો જોઈએ. તો અહીંયા જે મૂળ વાત આપણે કરી રહ્યા છીએ કે મમાસ્તુ તવ સન્નિધૌ તનુ નમત્વમેતાવતા ન દુર્લભતમારતિ મુરરીપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના, તમારી લાલના હો સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતે. શ્રી ગંગાજી યમુનાજીને ભળ્યા અને તો જ યમ પુષ્ટિમાં એ ગવાયા છે, નહીં તો એકલા તો ક્યારેય નહીં. એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા સ્તુતિમ તવ કરોતિ કમલજા સપત્ની પ્રિય. હે કમલજાના સપત્ની, આપની સ્તુતિ શું કરી શકે, કેટલી ગાઈ શકે કે ગુણ અપાર મુખ એક કહાલો બરનીએ. તો આપની સ્તુતિ ક્યાં સુધી ગાઈ શકે. અને આમ હરે ધનુસેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત ઇયમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. અને આપનું કોઈ પાન કરે તો યમુનાજીના જલમાં શું છે, નિત્ય રાસના સ્થાન 3 છે, વૃંદાવન, ગિરિરાજજી અને યમુનાજી. રોજ ઠાકોરજી રાસ કર્યા પછી યમુનાજીમાં સર્વ ગોપીજનો સાથે પધરાવે. અને પ્રભુમાં રસો વૈસહ, રસ સિવાય બીજું કાંઈ નથી. એટલે નિત્ય પ્રભુ યમુનાજીમાં પોતાના શ્રમ બિંદુ પધરાવે. સ્મર શ્રમ જલાણુ. ઘણીવાર બોલવામાં ઘણાને જેમ સર્વોત્તમ સ્તોત્રમાં થાય ને, સ્વાર્થોજ્જિતા અખિલ પ્રાણ પ્રિયસ્તા દશવેષ્ટિત. મોટા ભાગના લોકો જીજતા અને એવું કંઈ બોલવામાં ઘણીવાર ભૂલ થતી હોય તો સ્મર શ્રમ જલાણુ. સ્મર એટલે કામ, સ્મર શ્રમ જલાણુ એ શ્રમ બિંદુ, શ્રમજલ શ્રી યમુનાજીમાં પધરાવે ઠાકોરજી. સકલ ગાત્ર જય સંગમ. એટલે કે તમે યમુનાજીના પાન કરો ત્યારે રૂવાડે રૂવાડે પ્રભુ સાથે સકલ ગાત્રોનો સંગમ થાય છે. એવા શ્રી યમુનાજીના સ્વરૂપ. અને સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. શ્રી યમુનાજી તો અલૌકિક ભગવદ રૂપનો પ્રવાહ છે. તમે લોટી ખોલી યમુના પાને કરાવો ને કોઈને, તો કોઈને યમુના પાન કરાયું એટલે આખી વ્રજયાત્રા કરાયાનું ફલ બરાબર છે. કારણ કે આખા બ્રજનો રસ એ શ્રી યમુનાજી છે, સમસ્ત બ્રજનો રસ. અને એ યમુનાજીમાં ઠાકોરજી પધરાવે છે. એટલે કોઈને યમુના પાન કરાવવું એટલે વ્રજયાત્રા આવે. એટલાનું નામ જ છે ને લોટી. મેં પ્રભુ કે ચરણો મેં લોટી. પ્રભુના ચરણોમાં લોટી જવું એ જ લોટી ઉત્સવ છે. પ્રભુના થઈ જાય. 9મા શ્લોકમાં ફલ બતાવે. તવાષ્ટકમ ઇદમ મુદા. મુદા શબ્દ ફરી પ્રયોગ આવ્યો આનંદપૂર્વક. પઠતી સૂર સૂતે સદા. સદા એનો પાઠ કરે છે. ઘણી વાર લોકો કે રાતના યમુનાષ્ટક થાય, યમુનાજીને શ્રમ પડે, બપોરે થાય. ઘણા લોકો એવા પ્રશ્ન કરતા હોય. પઠતી સૂર સૂતે સદા. છોડવું હોય ને બંધ કરવું હોય તો પૂછવું, કરવા માટે પૂછવાની જરૂર જ નથી, તો કરતા જ રહેવું. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. એટલા માટે સતત પાઠ. તવાષ્ટકમિદમ મુદા પઠતી સૂર સૂતે સદા. 5 ફલ બતાયા. પહેલું સમસ્ત દુરિતક્ષય, સમસ્ત પાપોનો નાશ થઈ જાય. અનેક અપરાધ પાપ દોષ જીવને લાગેલા છે, જાણતા અજાણતા, ઈચ્છાએ અનિચ્છાએ. કેટલા અપરાધો જીવને થતા. અને જીવ ક્યાં જાય? ઘણીવાર લોકો ઠાકોરજી પાસે સેવા કરતા, અમને દોષ લાગે તો. અરે પ્રભુ પાસે જવાથી તો દોષ ધોવાય છે.
નથી જતા તો દોષ લાગે છે. પાપ ધોવાની જગ્યા એક જ છે ને, પ્રભુની સન્મુખતા. એક વસ્તુ યાદ રાખો, પ્રભુ પાસે જવાનો મોકો મળે અથવા પ્રભુની સેવા કરવાનો મોકો મળે તો પોતાના અપરાધોને યાદ કરીને અટકી ન જતા. કોઈ તમને આદત હોય, કોઈ તમને સ્વભાવ હોય, તમારે કોઈ ભી પ્રકારનો વિક્ષેપ યા કઈ કમી તમારી અંદર હોય, પણ અવસર મળ્યો હોય ત્યારે એને યાદ કરીને રોકાઈ ન જતા, પહોંચી જજો. પ્રભુની સન્મુખ થશો ને એ બધું ધોવાઈ જશે. એક વસ્તુ યાદ રાખો, સૂરજ ઉગે અને કમળ ખીલે તો સૂરજ કઈ હાથ લાંબો કરી અને એક એક પાંખુડી ખોલે છે? ના, એ સૂર્યના પ્રભાવમાં આવવા માત્રથી કમળ ખીલી જાય છે. એમ જ પ્રભુનો પ્રભાવ જ એવો છે ને કે આપણા અપરાધો આપમેળે સમાપ્ત થઈ જાય છે. એમાં પ્રભુને પ્રયાસ કરવાની પણ જરૂર નથી, પ્રભુને કોઈ મહેનત કરવાની પણ જરૂર. એટલે અમુક તત્વોના પ્રભાવમાં, ક્યાંક કોઈ પ્રભુનું સ્વરૂપ, ક્યાંક કોઈ બેઠકજી, ક્યાંક કોઈ હવેલી, ક્યાંક કોઈ ગુરુ, ક્યાંક કોઈક વૈષ્ણવ. ઘણીવાર સાધનાથી ન તરાય તો પ્રભાવથી કરી દેવાય. એનો સંગ એવો પ્રભાવી હોય કે એના સંગના પ્રભાવમાં આવવા માત્રથી આપણા દોષો નિર્મૂળ થઈ જાય. ઘણાનો સંગ કેવો પવિત્ર, એની પાસે બેસીએ તો એમ લાગે જાણે આપણે પવિત્ર થઈ રહ્યા છીએ, આપણે ધોવાઈ રહ્યા છીએ, આપણે સાત્વિક થઈ રહ્યા છીએ, એવો અનુભવ થાય, એનો પ્રભાવ એવો હોય. તો કહ્યું સમસ્ત દુરિતક્ષય, સમસ્ત દુરિતનો નાશ. એકવાર યમુનાજીનું નામ સમસ્ત પાપોને નિર્મૂલ કરનારું. કોઈ ઓરડો 50 વર્ષથી બંધ હોય, અંધારું હોય, તો અંધારું દૂર કરવા માટે કેટલો સમય લાગે? 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ ના દિવાસળી પ્રગટાવો અને 50 વર્ષનું અંધારું ગાય અજવાળામાં પથરાય. બસ એક દિવાસળી. એમ જ અનંત જન્મોના પાપો ભર્યા છે, પણ બસ એકવાર યમુનાજીનું પ્રેમથી લીધેલું નામ કાફી છે. પ્રેમથી પુકારશો, નિર્મૂલ થઈ જશે. સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. બીજું ફળ, ઠાકોરજીમાં પરમ પ્રેમ જાગશે. જે દુર્લભ છે, સહજમાં પ્રાપ્ય નથી, એવો ભગવત પ્રેમની પ્રાપ્તિ યમનાષ્ટકના પાઠથી થશે. ખાસ અનુરોધ કરીશ, અહીંયા બેસેલા પ્રત્યેક લોકો એમાંથી જો કોઈ યમનાષ્ટકનો પાઠ રોજ ન કરતા હોય તો આજે એનો નિયમ બનાવી લેજો. અને તમારામાંથી કોઈ એક પણ નિયમ લેશે ને જે ન કરતો હોય તો એમ માનીશ કે મારું અહીંયા 3 દિવસ પ્રવચન કરવું સફળ થઈ ગયું. નિત્ય એક યમનાષ્ટક કરવાનું જ. ભલે સાંજે કરજો, રાતના સુતા પહેલા કરજો, સવારે, જે સમય તમને ફાવે. ચલો 2 શ્લોકની વ્યવસ્થા કરી આપું, સવારે 2, બપોરે 2, એ રીતે ગોઠવી આપો. તમે કોઈ એમ ગોઠવી આપો, પણ એક પાઠ જરૂર. કિશોરીબાઈ તો અડધા શ્લોકમાં યમુનાજી પ્રાપ્ત થઈ ગયા. શરૂઆત તો કરો. જેના જીવનમાં નિયમો નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે. ભલે નાનો પણ નિયમ રાખો. નિયમ એટલે મન નથી માનતું છતાંય મારે કરવાનું, મન પર વિજય પામવાનું, એનું નામ નિયમ. અને નિયમ બંધન ને, તમે નિયમ લઈશ તો બંધાઈ જઈશ, એ બંધન નથી, એ ટેકો છે શ્રદ્ધાની વેલ. જેમ કોઈ વેલ ઉગાડીએ અને લાકડી રોપીએ અને વેલને બાંધીએ, કોઈ લગાડે હમણાં કુમળી વેલને બાંધી દીધી, પણ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એનો ટેકો છે. એમ મારો પ્રશ્ન તમને એ છે, તમારી શ્રદ્ધારૂપી વેલને તમે કયા ટેકે બાંધી છે, એ તમારે જવાબ આપવાનો. ટેકો કયો, સહારો કયો કે જેનાથી એનો વિકાસ થાય? કોઈ ગાયની સેવા, કોઈ પ્રભુની સેવા, કોઈ વૈષ્ણવ, કોઈ ટેકો ખરો? કોઈ પાઠ, કોઈ મંત્ર, કોઈ સેવા? અને જો ટેકા નહીં હોય તો વેલ કરમાઈ જશે, બહુ વાર નહીં ઉડી શકે, ટકી શકે. અને એટલા માટે કોઈ નિયમના ટેકે તમારી શ્રદ્ધાની વેલનો વિકાસ થવાનો. સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો. સકલ સિદ્ધિનું દાન જે યમુનાજી સિદ્ધિઓ, અલૌકિક સિદ્ધિઓ આપે છે, એ સકલ સિદ્ધિ તયા સકલ મુરરી પુષ્ટ સંતુષ્યતિ. પ્રભુને પરમ સંતોષ આ યમનાષ્ટકના પાઠથી થાય છે. જે મોટા મોટા યજ્ઞ યાગાદિથી નથી થતું, એ કેવલ એક યમનાષ્ટકથી ઠાકોરજીને પરમ તૃપ્તિનો અનુભવ થઈ જાય. અને છેલ્લે કહ્યું, સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી. બધાને જીતવા સહેલા છે, પોતાને જીતવો બહુ અઘરો છે. 100 જણનો સ્ટાફ હોય ને બોસ 100 જણને કંટ્રોલ કરતો હોય, પણ એ બોસને પોતાના પરનો કંટ્રોલ ન હોય. બાકી 100 માણસને કંટ્રોલ કરતો હોય. સ્વનો અભાવ. ઘણા કે હમણાં મારું ગયું છે,
સ્વભાવ કેવો છે? જો એ જ છે, કૃપા એ પ્રભુનો સ્વભાવ છે, કર્મ નથી. સ્વભાવ અને કર્મમાં ફરક શું? કરવાની ઈચ્છા હોય ત્યારે કરીએ ને ન કરવાની ઈચ્છા હોય ત્યારે ન કરીએ, આ કર્મ. પણ ન કરવાની ઈચ્છા થતાંય થાય એનું નામ સ્વભાવ. કોઈ જેમ કોઈ ક્રોધી વ્યક્તિ હોય, નક્કી કરે હવે ગુસ્સો નથી કરવો, એના મિત્ર મળ્યો ને કે બહુ ક્રોધી સ્વભાવ તો મેં છોડી દીધો. પેલો કે ખરેખર છોડી દીધું? ક્યાં છોડી? સાચે છોડી દીધું? સાચું બોલે છે? હા ભાઈ છોડી દીધો, કહ્યું ને એકવાર. આનું નામ સ્વભાવ. એમ ભગવાન કર્મના સિદ્ધાંતો એટલા લખે, આવા કર્મ કરે તો આવું ફળ મળે ને આવું કર્મ કરે તો આવું ફળ મળે. પણ આ તો પ્રભુના કર્મની વાત છે. પણ જીવ જ્યારે જાય કે પ્રભુ આપના શરણમાં છું, જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ, ત્યારે પ્રભુ કર્મના ચોપડાઓ બંધ કરી અને કૃપાનો પ્રસાદ ચખાડી દેતા. આ એનો સ્વભાવ. કારણ કૃપા પ્રભુનો સ્વભાવ છે. એટલા માટે માણસ સ્વભાવથી ન ભાગી શકે. યમુનાજી કેવા છે? સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય આપે. અને એટલા માટે યમનાષ્ટકનો પાઠ નિત્ય કરો. અને ત્યાં તો ટીકામાં આચાર્યો કહ્યું, જીવનો સ્વભાવ બદલે એવું નહીં, ખાલી પ્રભુનો સ્વભાવ બદલી નાખે. પ્રભુનો સ્વભાવ કેવા? તો કે પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કે પ્રભુનો સ્વભાવ એવો છે કે મુક્તિ આપવામાં બહુ ઉદાર છે અને ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. પ્રભુ મુક્તિ છૂટતી વાંટે, કારણ કે પ્રભુને એમ થાય તું છૂટો તો હું છૂટો તારાથી. મુક્તિ તો બંને જગ્યાએ થાય ને, તું મારાથી મુક્ત તો હું તારાથી મુક્ત. એટલે મુક્તિ છૂટતી વાંટે, પણ ભક્તિ આપવામાં પ્રભુ બહુ કંજૂસ છે. એટલે યમુનાજી પ્રભુનો સ્વભાવ બદલી નાખે અને પ્રભુ પણ ઉદારતાથી ભક્તિનું દાન કરવા. ભક્તિ આપવામાં પ્રભુ ઉદાર થઈ જાય. સ્વભાવ વિજયો ભવે. અને આખા સ્તોત્રનું બળ ક્યાં છે? વદતી વલ્લભ શ્રી હરે. આ કોઈ સાધારણની વાણી નથી, આ કોઈ વાણી વિલાસ નથી, આવી કોઈ કવિઓની કલ્પના નથી, આ કોઈ કવિનું કાવ્ય નથી. આ તો વદતી વલ્લભ, સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ એવા શ્રી વલ્લભ. અને ટીકામાં આચાર્યો કહે છે કે પેલા નારદજીએ શ્રાપ આપ્યો કુબેરના પુત્રોને, તમે જડ બુદ્ધિ વાળા છો, વૃક્ષ થઈને તમે જન્મ લો. ક્ષમા માંગી તો કહું ભગવાન તમારો ઉદ્ધાર કરશે, જાઓ. અને એ નારદજીનું વચન રાખવા માટે પ્રભુએ ઉખલ લીલા કરી અને આંગણામાં બંને વૃક્ષોને પાડ્યા અને ભગવાન દ્વારા એમનો ઉદ્ધાર થયો. તો ટીકામાં આચાર્યો કહે કે એક મુનિનું વચન રાખવા માટે જો ભગવાન એ વાતને સત્ય કરતા હોય તો પ્રભુના મુખાવતાર, મુખારવિંદનું સ્વરૂપ વલ્લભ જ્યારે આ 5 ફલ કહેતા હોય તો શું ઠાકોરજી એ પૂરું નહીં કરે? શું યમુનાજી પૂરું નહીં કરે? નિશ્ચિત વાત છે. વદતી વલ્લભ શ્રી હરે, શ્રી મહાપ્રભુજીના વચન છે. અને વલ્લભના વચન પર જેને વિશ્વાસ છે એને 5 ફળ સહજમાં સુલભ છે.